દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગાંધીધામ ખાતે જાહેરમાં કચરો ફેંકવા બદલ મહાનગરપાલિકા દ્વારા ₹10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે અંજાર નગરપાલિકા ક્યારે જાગશે? ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર સ્થળે કચરો ફેંકવા બદલ ફન બ્લાસ્ટ સામે ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મનપાની આ કામગીરી શહેરમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોના પાલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા સતત દેખરેખ રાખી સ્વચ્છ ગાંધીધામના સંકલ્પ સાકાર કરવા માટેની કામગીરી પ્રશંસનીય છે. આવી કડક કાર્યવાહીથી અન્ય લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃતિ અને જવાબદારીનો સંદેશ મળી રહેશે. બીજી તરફ અંજાર નગરપાલિકામાં 4 નવા સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી થઈ હોવા છતાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ખુલ્લેઆમ સેનેટરી ઇન્સ્પેક્ટરની નજર સામે જ ધંધાર્થીઓ દ્વારા વપરાશ થતો હોવા છતાં પણ કોઈ પણ કારણોસર જોઈએ એવી કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું શહેરના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું, જેથી અંજારના શહેરીજનોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.